ખબર છે કે લગ્ન કરવાથી શું પછી બહુ તકલીફ વાળું વાતાવરણ ઊભું થાય એટલે શું લગ્ન કર્યા પછી શું તકલીફ થાય એ તમને તમને કોણે કીધું તકલીફ થાય એ પછી યાર બહુ ડખાવાળું કામકાજ થઈ જાય. કેમ લગ્ન કર્યા પછી શું તકલીફ થાય એ જાણવા માંગુ. લગ્ન કર્યા નથી તો પછી મારા મિત્રોએ કર્યા અમને જ કર્યા કેવા લઈને બેઠા છોકરાને પહેલાંથી મોબાઈલ તમે અત્યારેથી જેવી ટેવ પાડશો તો પછી આગળ જતા બહુ ખરાબ અસર થઈ જાય. કેવી અસર ખરાબ કેવી અસર થાય ખરાબ અસર થાય ને આપણે શું થાય એમ ખરાબ અસરમાં હું એ જાણવા માંગુ છું. ખરાબ એના મતલબ શાંતિ વારંવાર ભાઈ ભરાઈ જાય છે. નમસ્કાર ક્રાંતિ માર્ગ થી હું વિમિત કુમાર ને તમે જોઈ રહ્યા છો મારી સાથે રાજભાઈ અને જયેશભાઈ છે કે ગઈ ઉત્તરાયણમાં અમે જે વિડીયો ઉતાર્યો હતો રાજભાઈનું જે હાસ્યાસ્પદ જે ઘટના ઘટી હતી એમની સાથે આખા ગુજરાતની અંદર એ સમયે રાજભાઈ ફેમસ થઈ ગયા હતા અને ફરીથી એ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એટલે અમારે રાજભાઈ પાસે આવવાની ફરજ પડી છે. જી રાજભાઈ શું લાગે છે આ વખતની ઉત્તરાયણ કેવી છે? ગઈ વખતે તો તમે જે વિડીયો બનાવ્યો અને બફાટ માર્યો અને આખા ગુજરાતમાં વાયરલ થયા તમે. આ વખતે એટલી કોઈ ખાસ છે નહીં યાર. આ વખતે પણ આગલી સાલનો જે વિડીયો વાયરલ થયો એમાં પણ આ વારે કોઈ એટલું બધું પબ્લિકને કોઈ ફરક પડ્યો નહીં. કેવો ફરક પડવો જોઈએ પબ્લિકને? હસવા તો લાગી પબ્લિક. તમે યાર થોડું કટ કરવા નાખજો યાર. બધું તમે લેતા નહીં યાર. મારું એ તો લેવામાં આવે જ ને. તમારો વિડીયો વાયરલ થયો તમે કહેતો કટ કરજો અને આખા ગુજરાતે વિડીયો જોયો. તમને લાગે છે કે આ વિડીયો વાયરલ થયા પછી તમારી હસી ઉડાડવામાં આવ્યા એ બાદ તમને કોઈ બૈરું આપશે? અરે યાર એ પર્સનલ મામલો યાર. તમે એટલો બધો તમે ક્યાં લઈ જાઓ? અને આગળ તમને બૈરું કોઈ આપવા? હા એ તો કેટલા વર્ષ છે તમારા? બોલ કેટલા વર્ષ છે? કેટલા વર્ષ હશે ये तो रवा दे અત્યારે કેટલા વર્ષ થયા? ये तो रवा दे અત્યારે એ જવા દે. અરે કેટલા વર્ષ ઉંમર કેટલી હતી? 28. હજુ વાંઢા કેમ? અરે એવું જવાબ હા ભાઈ મહેસાણાથી આવો છો પણ એ વાંઢો છે એની ફિરકી પકડનારો કોઈ છે નહીં એટલે એ સાણંદમાં પડ્યો રહે છે ભાઈ નોકરી ધંધો કરતો અને સપોર્ટની વાત ગયા ઉત્તરાયણમાં તમે કીધું કે બાળકોને સપોર્ટ નથી તો આ વખતે તમે સપોર્ટ આપવા માટે બાળકો માટે શું કર્યું? બાળકોને સપોર્ટ આપવાની જરૂર છે યાર. કેમ કે આ પબ્લિક આપણા તહેવારો આટલા ખૂબસૂરત તહેવાર છે પણ પબ્લિકને ખબર જ નહીં પડતી. ફરવા જતી રહે છે બહાર. તહેવાર મનાવો, બાળકને ઉલ્લાસ આવે એવું કંઈક કરો. શું આવો બાળકને શું આવો ઉલ્લાસ આવે યાર એવું કંઈક કરો. એમને મનોરંજનનું સાથે લઈને એમને ધાબા ઉપર પતંગ ચગાવો. શું મનોરંજનમાં શું સાથે લેવાનું? પતંગ ચગાવવાના ને યાર. તમે કેવું કે મનોરંજન સાથે લઈ લો? હા પીપુરા લઈ આલો. બાળકોને પીપુરા લઈ આપો. હા માસ્ક લઈ આલો નવા. મનોરંજન કરાવો. પબ્લિક નું મનોરંજન થશે આમાં તો. પણ તમે આખી પબ્લિકનું ગુજરાતની પબ્લિકનું મનોરંજન કરાવી દીધું. હા તો તે શું વાંધો? મનોરંજન માટે તો આપણે તમારો જે વિડીયો વાયરલ થયો એ પછી તમારા ઘરનાએ શું કીધું? ઘરના ને શું એમ ઘરના કઈ કીધું નહીં કે ભાઈ આ ક્યાં બધું ટટિંગ કરીને આવે? કીધું નહીં એવું ના હોય. પબ્લિકને મનોરંજનની જરૂર છે અત્યારે. હાસ્ય ગાયબ થઈ ગયું છે ભાઈ. હાસ્યની જરૂર છે. પણ અમને એવી વાત સાંભળવા મળી હતી તમને કોઈક વાત આવી છોકરીની અને પછી કોઈકે વિડીયો બતાવ્યો અને પછી કે આ છોકરા જોડે લગ્ન નહીં કરવા. કોણ? એવી ખરેખર મને વહેતા મને વેણ મળ્યા. હવે ભાઈ ભરાણા એ તો સાચી વાત છે. નહીં બિલકુલ ખોટી વાત છે યાર. એવું થોડું હોય. વિડીયો વાયરલ કરવું જ હોય એ તો થોડું વિડીયો થી એવું હોય કે વિડીયો કરવું હોય લગન. શું રાજભાઈ તમે કહેતા હતા બાળકોને સપોર્ટ નથી કેવી રીતે હવે બાળકોને તમે આ ઉત્તરાયણમાં સપોર્ટ આપ્યો? બાળકને સપોર્ટ કરવાનો મતલબ કે એમને ધાબા ઉપર લઈ જાઓ. ધાબા ઉપર લઈ જઈને પતંગ ચગાવતો બતાવો કે પતંગ ચગાવવાનું બરોબર. અને એમને મોબાઈલ થી બને એટલું દૂર રાખો.
એમના મમ્મી પપ્પા પતંગ ચગાવતા હોય ને બાળકો મોબાઈલમાં પડ્યું હોય તો એટલે મોબાઈલથી દૂર રાખો. મોબાઈલ બહુ સારી વસ્તુ નથી, અચ્છા. બરોબર. છોકરાને પહેલાંથી મોબાઈલ તમે અત્યારેથી જેવી ટેવ પાડશો તો પછી આગળ જતા બહુ ખરાબ અસર થઈ જાય. કેવી અસર, ખરાબ કેવી અસર થાય? ખરાબ અસર થાય ને યાર. આપણે શું થાય એમ ખરાબ અસરમાં હું એ જાણવા માંગુ છું. ખરાબ એના મતલબ પરંતુ લે શાંતિ. વારંવાર ભાઈ ભરાઈ જાય છે. શું બાળકોને મોબાઈલથી શું ખરાબ અસર થાય મારે એ જાણવું તમારી પાસે. આ જ્ઞાનનો ભંડાર ખોલો રાજભાઈ તમે. મોબાઈલ તારે કઈ કેવું? મોબાઈલ સારી વસ્તુ નથી યાર. બાળકને મોબાઈલ વગર એમની જિંદગી અધૂરી થઈ ગઈ એવું લાગે છે, એટલે એમને મોબાઈલ ના આપશો. અને આપણા તહેવારો છે, મોબાઈલની જગ્યાએ શું પતંગ દોરા આપવાના? એમ બતાવો કે આપણા તહેવાર છે તો આ એમને લઈ જાઓ, એમને શીખવાડો કે આપણો તહેવાર હોય. ક્યાં લઈ જાઓ? ધાબા ઉપર. આ તમારા ભાઈબંધ જે લઈને આવ્યા છે છોકરાને એ સપોર્ટ આપવા માટે તમે સપોર્ટ આપવા જ લઈને આવ્યા. મેં કીધું તું છોકરાને લઈને આવજે. સપોર્ટ આપવા માટે જ આવ્યા છીએ. રાજભાઈના કહેવા પ્રમાણે શું શું કેવું છે જયેશભાઈ તમારું? અમે ગઈ વખતની જેમ રાજભાઈએ કીધું કે સપોર્ટની જરૂર હોય, તેથી હું મારા બાળકને એમના કહેવા પ્રમાણે ધાબા ઉપર સપોર્ટ કરવા લઈને આવ્યો છું અને બાળકને પણ સપોર્ટ આલું છું. ચશ્મા લઈ આલે, પતંગ લઈ આલી, દોરી લઈ આલી, મનોરંજન કરાવું છું જેવું મારા મિત્ર રાજભાઈનું કહેવું છે તે પ્રમાણે. ગયા વર્ષે તમે બાળકને સપોર્ટ નતો કર્યો? ના, ગયા વર્ષે રહી ગયા હતા એટલે મને મારા મિત્રએ યાદ દેવરાયું કે આપણે સપોર્ટ આપવો જ જોઈએ. એટલે તો બાળકને લઈને સપોર્ટ હા, આપવા એટલે હું બાળકને સપોર્ટ કરવા જ આવ્યો છું સ્પેશિયલ. બરાબર. એ શું નામ તારું? રૂવાન. 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 એને નહીં ફાવતું બોલતે. તરી ભાવતું બોલતે નહીં ફાવતું હજી. બોલો. તો આ વખતે તો તમારા મિત્રએ બાળકને સપોર્ટ કરવા માટે હા, લઈને તો મારો મિત્ર સમજી ગયો તો એમ આ તો એના બાળકને સપોર્ટ કરવા માટે લાયા. તમે તમારા બાળકને ક્યારે સપોર્ટ કરશો? કરીશું, ટાઈમ આવશે એટલે. બાળક કર્યું પેલા એકો. ટાઈમ આવશે એટલે એનું પર તો કરીશું સપોર્ટ. બીજું કોઈ બૈરું ક્યારે લાવશો? હું એમ કહું છું કે બાળકોના સપોર્ટની તમે બધી વાત કરી નાખી રાજભાઈ, પણ હવે તમારે સપોર્ટની જરૂર છે ને. બૈરું લાગતું નથી કે 28 વર્ષની ઉંમર થઈ ગઈ, હવે બૈરાની જરૂર પડે. એ બધો પર્સનલ મામલો યાર. તમે એ બધું કયો કેમેરાની અંદર લાવો. એમનું ઉદાહરણ લઈ લે. હું તમને તમારા લગ્ન થઈ ગયા? માર તો નથી કરવા પહેલા. તમારા લગ્ન થઈ ગયા? મારે કરવા નથી. તો તમે તમારું નહીં કે તમે તો લગ્ન કરવા નહીં માંગતા ને? અમારે એવું કે ભાઈબંધો પેલા કરી નાખે તો પછી અમારે પાછળ વળીને જોવું ના. તમને ખબર છે કે લગ્ન કરવાથી શું પછી બહુ તકલીફ વાળું વાતાવરણ ઊભું થાય, એટલે શું લગ્ન કર્યા પછી શું તકલીફ થાય? એ તમને તમને કોણે કીધું તકલીફ થાય? એ પછી યાર બહુ ડખાવાળું કામકાજ થઈ જાય. કેમ લગ્ન કર્યા પછી શું તકલીફ થાય એ જાણવા માંગુ. લગ્ન કર્યા નથી તો પછી એ મારા મિત્રોએ કર્યા, અમને જ કર્યા. કેવા લઈને બેઠા? જરૂરી છે ને. બોલો બોલો. એક બાજુ મારો મિત્ર એમ કહે છે બાળકોને સપોર્ટ કરો, એક બાજુ લગ્ન કરવા નથી. આ કેવું હોય? એટલે પણ કરવા નથી, કોઈ આપતું નથી એ કહી દો પેલા. મને તો એવું જ લાગે છે. હો રાજ શું છે? ના ના, એમ તો બધું શું બધું બોલ કોઈ આપતું નથી. બૈરું એમ કો ગભરાય છે શું કરવા તું યાર? તારી પાસે મારો સપોર્ટ છે, બોલ. તમે સપોર્ટ કરો મારા બેઠા છે. દે પણ વિચારો દેવું બોલ. બૈરું કોઈ આપતું નથી, છોકરી કોઈ આપતું નથી કે લગ્ન નથી કરવા. સપોર્ટ છે ને કાકાનો? વિચાર્યો બોલો, બે થોડું વિચારવા દે. ત્યાં સુધી તો વિડીયો પતી જશે. વિડીયો ચાલુ જ છે. જી જયેશભાઈ, ગઈ વખતે જે ગઈ ઉત્તરાયણે વિડીયો વાયરલ થયો તમારા બંનેનો ને આપણા ત્રણેયનો, એથી શું લાગ્યું? એ બાદ તમને કેવી પ્રતિક્રિયા મળી? એ બાદ તો ઘણા બધા મિત્રોના મેસેજ પણ આવવા માંડ્યા અને રીલ્સ મને શેર કરવા માંડ્યા કે ભાઈ તમે જ છો કે કોઈ બીજું જ છે. મેં કીધું ના, અમે હું મારા ફ્રેન્ડ જ છીએ, પણ કે તમે લોકોએ ઘણું એવું મનોરંજન પૂરું પાડ્યું. તમે મનોરંજનની સાથે સાથે એક સંદેશો પણ આપી દીધો કે બાળકોને તમે આપણા તહેવારો કઈ રીતે ઉજવવા તેના વિશે સમજણ આપી કે આમ કહેવાનો મતલબ પબ્લિકને જાગૃત કરવાનું કીધું. પણ એ વિડીયો પછી આ રાજભાઈના જીવનમાં કઈ ફરક પડ્યો છે? રાજભાઈના જીવનમાં તો એ તો હવે એનો પર્સનલ કહેવાય કે ફરક પડ્યો કે નહીં. બાકી અંદરથી તો મને એવું લાગે જ છે કે ભાઈના ફરક ઘણો બધો આવી ગયો હશે.
એટલે બોલવામાં સુધારો થઈ ગયો છે એમ. હા પોપટ નહીં થાય હવે. પોપટ થાય તો કોઈ ફરક ના પડે, પોપટ તો થવો જ જોઈએ. પોપટ થાય તો કંઈક સુધારો થાય. પોપટ મતલબ કે તમારા શબ્દો લડખડાશે નહીં એમ. લડખડાય તો શું વાંધો એમાં, લડખડાય તો વાંધો નહીં કઈ, પણ એમાં કોઈક સુધારો થાય. એવું બરાબર. મતલબ બોલતા રહેશો, ભલે બોલતા ખોટું રહેશો. બોલીએ. જાગૃત થવું જ જોઈએ તમારે દરેક જગ્યાએ, બરોબર. હવે તમે જાગૃત થઈ ગયા? જાગૃત જ છીએ. જાગૃત થઈને શું કરશો તમે? અરે પબ્લિક નું બહાર ખબર પડે, કોઈ આગળ આવતું જ નથી અત્યારે ને, કોઈ આગળ આવવા તૈયાર જ નથી કે આપણે આગળ જઈને કંઈક બોલીએ, કંઈક કરીએ. મોદીજી છે કેટલા આગળ વધી ગયા બોલી. હા તો મોદીજી આગળ જ છે ને. હા તો કે કોઈ આગળ નથી આવતું, મોદીજી તો આયા આગળ. મોદીજી આગળ જ છે ને. તો તમે પાછળ છો? મોદીજીના દેશમાં આગળ જ છીએ આપણે, મોદીજીના રાજમાં.